આવનાર વ્યક્તિને ફૂલની અંદર કાંટા દેખાય પણ અમને કાંટાની અંદર સીધું ફૂલ દેખાય છે। અમારું કેન્દ્ર ફૂલમાં હોય, કાંટામાં ના હોય। આજે આપને મળવા આવ્યા છે એવા એક ખેડૂતને જે ખેતી તો કરે છે પણ એની સાથે સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો અપલોડ કરે છે, જેમને તાલુકા કક્ષાનો બેસ્ટ ફાર્મ એવોર્ડ અને જિલ્લા કક્ષાનો સરદાર પટેલ એવોર્ડ મળેલો છે। કણઝારિયા મનસુખભાઈ મોહનભાઈ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરમાર ધ્રુવ, સ્વાગત છે તમારું 100 ફાર્મર 100 અનટોલ્ડ સ્ટોરીના એપિસોડ 2 માં। મને અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલ દેખાય છે, તો તમે કેટલા પ્રકારના ફૂલ વાવેલા છે આજ સુધીમાં? દેશી ગુલાબ છે, ડિવાઇન છે, કાશ્મીરી છે અને ડચ છે, ઓલા ગલગોટો છે, પછી તન્મનિયો આવ્યો છે, ઓલ બાજુ મેરીગોલ્ડ છે। તમે પણ વિડીયો બનાવો છો, આમાં મેં જોયા 6-7 મહિનાથી વિડીયો બનાવો, તો વિચાર ક્યાંથી આવ્યો વિડીયો બનાવવાનો? આપણે શોખ છે એટલે સારું લાગે એટલે કરું। હવે તો સોશિયલ મીડિયા એવું થઈ ગયું કે આપણે કદાચ વિડીયો મૂકે તો એ સોશિયલ મીડિયામાં આવક પણ થઈ શકે। અને બીજો મોટો ફાયદો આપણે તે થયો કે સોશિયલ મીડિયામાં કે નવા ખેડૂતોને કોન્ટેક્ટ થયો અને આપણે નવું કંઈક ને કંઈક જાણવા મળ્યું, બેનિફિટ ઘણો મળ્યો તમને આમાં। સૌથી મોટો ફાયદો આપણે આ કોન્ટેક્ટ વધ્યા એટલે જાણકારી મળી ફૂલની ખેતી વિશે, અને રોપ બીજેથી અહીંયા રૂપિયો હતો તો આપણે આઠાના મળી જાય। તો તમે આ ફૂલની ખેતી શું કામ શરૂ કરી? એટલે તો ફૂલનો શોખ હતો, એટલે ફરિયામાં આપણે ક્યારામાં ને રીતે વાવતા, ગેલેરિયાની ખેતી કરી તો એ ₹3 100 લેખે જતા ત્યારે, એટલે ₹3 100 ફૂલના 100 ફૂલના ₹3 તો આપણે ત્યારે તો આજથી 20 વર્ષ પહેલા તેમ થાય કે એ સારા લાગતા, રોજના 300 400 500 ફૂલ થતા। અને આ તો સાઈડમાં શોખ હતો, એટલે બાકી તો આપણે નોકરી કરતા બ્રાસપાટમાં, ફરિયામાં આવ્યા પછી ધીરે વાડીમાં 1 ક્યારો કર્યો, 2 ક્યારો કર્યો, પછી વીઘામાં 2 વીઘામાં એમ કરતા કરતા છેલ્લા 3 વર્ષમાં 15 થી 20 વીઘામાં ફૂલની ખેતી ચાલુ। 15 થી 20 વીઘામાં? 15 થી 20 વીઘામાં। હજી શરૂઆતના દિવસોમાં ખેતી શરૂ કરી ફૂલોની, તો સૌથી મોટો પ્રોબ્લેમ શું આવતો તમને? સૌથી મોટો પ્રોબ્લેમ આપણે ખ્યાલ ના હોય કે એની અંદર જીવાત કઈ આવી જાય એ ખબર ના હોય, ક્યારે કટિંગ કરવું ખબર ના હોય, પછી આપણે એમ થયું કે આ પૂછી બીજાનો, બધા કેવા સાચા પણ ના હોય। કુટુંબિક સપોર્ટ કેવો તમને? ફૂલની ખેતી કોઈ પણ ખેડૂતે કરવી હોય ને તો પ્રથમ તો પરિવારનો સપોર્ટ હોય તો શક્યતા છે, કારણ કે આ વહેલી સવાર ઉતારો ને મજૂર ટાણે તો ના આવે। હવે વહેલી સવારે 4-5 વાગ્યાથી ચાલુ થઈ જાય, 8-9 વાગ્યા ઉતારે, મજૂરનો ટાઈમ છે 9 વાગે આવે ને 9 વાગે પૂરું થઈ ગયું। એટલે ખંભાળિયામાં જે 3 ખેડૂત હતા, ચોથો હું હતો તે દી, આજથી 25 વર્ષ જેવું થવા આવ્યું ફૂલની ખેતીમાં, પણ પરિવારનો પૂરતો સપોર્ટ તો જ આ ખેતી કરાય ને ફૂલની ખેતીમાં। ભાવ નક્કી કોણ કરે, આપણે દુકાનવાળો કે તમે કરો? નહીં, એક ફૂલની ખેતીમાં એક ફાયદો છે કે આની અંદર જો ફિક્સ રેટમાં બાંધીને તો બને ત્યાં આમાં આપણે જ નક્કી કરવાના થાય ભાવ।